ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરવા સામાજિક વનીકરણ વિભાગ બોટાદના ઉપક્રમે ભાવનગરની જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી ખાતે મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને એક પેડ માં કે નામ 0.2 થીમ સાથે મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે જે રીતે માતા નિસ્વાર્થ ભાવે સંતાનનું પોષણ કરે છે, તે જ રીતે વૃક્ષો સમગ્ર જીવન સૃષ્ટિનું જતન કરે છે। માતાના નામે એક વૃક્ષ વાવીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા, શ્રદ્ધા અને અમર પ્રેમને રોપવાનો આ એક અનન્ય અવસર છે। તેમણે વન ઉત્સવને જન ઉત્સવ બનાવી ભાવનગરમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવા આહવાન કર્યું હતું। તેમણે કહ્યું કે શહેરના દરેક નાગરિકોને તેમના જન્મદિવસ કે પુણ્યતિથિ નિમિત્તે એક વૃક્ષ વાવીને તેને પોતાના બાળકની જેમ ઉછેરવા અને ખાસ કરીને યુવાનોને પર્યાવરણ સંરક્ષણ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓ, પર્યાવરણ પ્રેમીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ વેળાએ ભાવનગરને આવનારી પેઢીઓ માટે હરિયાળું શહેર બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। મેયર શ્રી તેમજ અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી એસ.બી. ખાંભલાએ આભાર વિધિ કરી હતી। આ પ્રસંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, દંડક શ્રીમતી ઉષાબેન બધેકા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી જસુબેન મકવાણા, કોર્પોરેટર શ્રીમતી ઉષાબેન ગોહિલ, ગ્રીન સિટી ભાવનગરના શ્રી દેવીનભાઈ શેઠ, જ્ઞાન મંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એમ.એમ. નાકરાણી, પ્રોવોસ્ટ અને સીઈઓ ડોક્ટર એચ.એમ. નિમ્બાર્ક, કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત વનપ્રેમી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।